વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલ એજ્યુકેશન હબમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે છે તે આપણે ધોરણ 2 નું અસાઇનમેન્ટ આવેલું છે જે દ્વિતીય સત્ર માટે, એનું આપણે સોલ્યુશન જોશું। એમાં પહેલો છે વિષય જે છે કલોલ ગુજરાતી પર્યાવરણ, તો એનું આપણે જોઈએ। એમાં છે પ્રશ્ન 1 ચિત્રો આધારિત જોડકા જોડો। એમાં પ્રકરણ 7ના જે જોડકા છે તે આપણે નીચે આપ્યા છે। એમાં પેલું છે ભીમકુમારના કામોને યોગ્ય રીતે જોડવાના છે આપણે। તો એમાં પેલું આપેલું છે ભીમકુમાર સૂરજ દાદાને જળ ચડાવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમને જે પિક્ચરમાં જે દેખાતું હોય કે ભીમકુમાર છે તે સૂરજ દાદાને જળ ચડાવે છે, તો જે પિક્ચર એવું દેખાતું હોય તેની સામે આપણે જોડી દેવાનું છે। તો અહીંયા આપને છે તે ત્રીજું પિક્ચર દેખાશે। બીજું છે ભીમકુમાર ટ્રક ચલાવે છે, તો એ ચિત્ર છે ચોથા સાથે આવશે। ત્રીજું છે ભીમકુમાર લાડુ ખાય છે, તો એવું ચિત્ર આપને પહેલામાં દેખાય છે એટલે પહેલા સાથે જોડી દેવાનું। ચોથું છે ભીમકુમાર હાથીને નદી પાર કરાવે છે, તો એમાં છે તે આપણે પાંચમું ચિત્ર જે છે તે દેખાય છે, તો તેની સાથે જોડી દેવાનું। પાંચમું છે ભીમકુમાર ગદા ફેરવે છે, તો એમાં આવશે બીજા નંબરનું। હવે બીજું છે પ્રકરણ 8માં છે, બીજું છે કોણ શું કામ કરે છે તે જોડો। તો એમાં પેલું આપણે જે ચિત્ર જે આપ્યું છે એમાં આપણે શું દેખાય છે, તો ત્રીજું આવશે પિંજરો રૂ પિંજે ગાદલા તથા રજાઈ બનાવે। તો પહેલાનું જે છે એ ત્રીજા સાથે જોડી દેવાનું છે। બીજું ચિત્ર છે તે આપણે સુથારનું દેખાય છે, તો એમાં પેલું જ આપેલું છે કે સુથાર લાકડામાંથી ખુરશી અને બારી બારણા બનાવે, તો એમાં છે આપણે પહેલા સાથે જોડી દઈશું। હવે ત્રીજું પિક્ચર છે તે વણકરનું દેખાય છે, જે તે આપણે બીજું જ છે વણકર રૂમાંથી કાપડ વણે, તો આપણે છે તે બીજા સાથે જોડી દઈશું। ચોથું ચિત્ર છે તે આપણે દરજીનું દેખાય છે, જેમાં છઠ્ઠું છે દરજી કપડાં સીવે, તો છઠ્ઠા સાથે આપણે જોડી દઈશું। પાંચમું છે ખેડૂતનું દેખાય છે ચિત્ર, તો પાંચમું છે તે ચોથા સાથે જોડી દઈશું કે ખેડૂત ખેતી કરે, અનાજ વાવે અને કપાસ પણ વાવે। અને છઠ્ઠું ચિત્ર છે તે આપણે કેનું દેખાય છે વિદ્યાર્થી મિત્રો, તો ધોબીનું, તો પાંચમું છે ધોબી કપડાં ધુવે અને ઇસ્ત્રી પણ કરે। હવે સાતમું ચિત્ર આપણે છે તે કુંભારનું દેખાય છે, તો એમાં આપણે આઠમું આપેલું છે કુંભાર માટીનો ઘડો ને કોડિયો બનાવે, તો આપણે છે તેની સાથે જોડી દેવાનું છે। આઠમું ચિત્ર છે તે મોચીનું દેખાય છે, તો એમાં સાતમું જ છે કે મોચી ચામડામાંથી બૂટ ચંપલ બનાવે, તો આઠમાને છે આપણે સાતમા સાથે જોડી દઈશું। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 9 છે, એમાં ત્રીજું છે દરિયાકાંઠે ગીતને આધારે યોગ્ય રીતે જોડો। તો એમાં પેલું આપેલું છે કાગળ, તો કાગળનું આપણે શું બનાવી વિદ્યાર્થી મિત્રો, હોળી, તો એમાં છે ત્રીજું જે પિક્ચર આપેલું છે હોળીનું, એની સાથે આપણે જોડી દઈશું। બીજું છે રેતી, રેતીના આપણે શું કરીએ, રમકડા બનાવીએ, તો એમાં પેલું જે આપેલું છે જે બાળકો છે તે રેતીમાંથી ઘર ને બનાવે છે, તેની સાથે આપણે જોડી દઈશું। અને ત્રીજું છે શંખલા છીપલાની, તો એનું છે આપણે બીજા સાથે જોડી દઈશું। ચોથું છે ઊંચા આભલે, તો ઊંચા આભલે આપણે શું દેખાય, તો સૂરજ દાદા, તો આપણે સૂરજ દાદા સાથે જોડી દઈશું। પાંચમું છે નાની ઢીંગલી માટે, તો એમાં છે ટેબલ ને ખુરશી, તો એની સાથે જોડી દઈશું। અને છઠ્ઠું છે નાની માછલીઓ, તો કેમાં જોવા મળે વિદ્યાર્થી મિત્રો, તો નાના તળાવમાં કે નદીમાં, તો આપણે એની સાથે જોડી દઈશું, એટલે કે પેલા સાથે જોડી દઈશું। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા પ્રશ્ન 1 નું સોલ્યુશન। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 નું સોલ્યુશન જોવા માટે મારો બીજો વિડીયો આવશે, જે જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, પસંદ આવે તો લાઈક અને શેર કરો। જય હિન્દ, જય ભારત।